કાચી કેરી મળવાની બંધ થાય ને એ પહેલાં તમે આ જોરદાર અથાણું એકવાર જરૂરથી બનાવી લેજો, જે છે આખી મેથી લસણ કેરીનું અથાણું. અને આ અથાણું એટલું બધું ટેસ્ટી બને છે કે જો તમે એક વખત આ અથાણું બનાવી લીધું તો તમને આ અથાણું એટલું બધું ભાવશે કે દર વર્ષે જેવી કાચી કેરીઓ મળવાનું શરૂ થશે એવું જ તમે આ અથાણું પહેલું જ બનાવશો. અને જો તમે આ રીતે બનાવ્યું તો તમારું અથાણું આખા વર્ષ માટે ના તો બગડશે, ના તો કાળું પડશે, ના તો એનો સ્વાદ ચેન્જ થશે. તો ચાલો જોઈ લઈએ આની રેસીપી. તો સૌથી પહેલાં તો અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી લીધી હતી, જેને મીડિયમ સાઇઝમાં કટ કરી 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીને 12 કલાક માટે મેં આને રહેવા દીધી હતી. તો આ રીતે કરવાથી કેરીમાં રહેલી વધારે પડતી ખટાશ નીકળી જશે અને કેરી આપણી સરસ નરમ પડી જશે અને ઉપરની છાલ પણ આ રીતે થોડી પીળાશ પડતી થઈ જશે. તો અહીંયા આપણે 1 કિલો કેરી લીધી હોય તો એની સામે આપણે આખી મેથી 250 ગ્રામ લેવાની છે અને મેથીને પણ આપણે 12 કલાક માટે પાણીમાં પલાળી દઈશું. તો જુઓ, મેથી પણ આપણી આ રીતે સરસ પલળી જશે અને મેથીનો દાણો સરસ ફૂલીને પોચો થઈ જશે. તો હવે આ કેરી અને મેથીનું પાણી નિતારી એક કોટનના કપડા પર ફેલાવીને આને 4 થી 5 કલાક માટે સૂકવી લઈશું. તો આપણે આખી મેથી કેરી લસણનું અથાણું બનાવીએ છીએ, તો એની માટે આપણે મસાલાનું માપ જોઈ લઈએ. તો અહીંયા આપણે 150 ગ્રામ રાઈના કુરિયા લઈશું. તો આ અથાણામાં રાઈના કુરિયાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે આની સાથે જ આપણે 50 ગ્રામ મેથીના કુરિયા લઈશું. તો મેથીના કુરિયા આ રીતે આપણે ઓછા જ લેવાના છે, કારણ કે આમાં આપણે આખી મેથીનો ઉપયોગ કર્યો છે. હવે 1 ચમચી સ્ટ્રોંગ હિંગ હોય એવી વચ્ચે આ રીતે નાખી દઈશું અને 2 ચમચી જેટલી આપણે વરિયાળી પણ એડ કરીશું. તો આ અથાણામાં વરિયાળીનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. હવે 2 ચમચા સિંગ તેલને આપણે સારી રીતે ગરમ કરી લઈશું અને હલકું એવું ગરમ હોય એવું જ આપણે હિંગ પર નાખી તરત જ આને ઢાંકી દઈશું, જેથી વઘાર આપણો સરસ આમાં બેસી જાય. અને 4 થી 5 મિનિટ બાદ આને ખોલીને 2 મોટી ચમચી જેટલું મીઠું આપણે શેકીને નાખીશું, જેથી મીઠામાં રહેલો ભેજ ઉડી જાય. 1 ચમચી હળદર અને અડધો કપ એટલે કે 5 થી 6 ચમચી જેટલું આમાં આપણે તીખું લાલ મરચું પાવડર નાખીશું અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો તીખા લાલ મરચાંની જગ્યાએ તમે આમાં રેશમપટ્ટી મરચું પણ નાખી શકો છો, એનાથી કલર ખૂબ જ સારો લાલ આવશે. પણ મેં આ વર્ષે 3 થી 4 અથાણા નાખ્યા, જેમાં મેં રેશમપટ્ટી મરચાંનો જ ઉપયોગ કર્યો હતો અને એ અથાણા મારા સરસ લાલ જ બન્યા છે. તો આ અથાણું થોડું ઓરેન્જ પડતું અને થોડું તીખાશવાળું બને એટલા માટે આમાં મેં તીખું લાલ મરચું પાવડર નાખ્યું છે. તો જુઓ, બધું સારી રીતે મેં મિક્સ કરી લીધું છે અને અથાણાનો મસાલો આપણો રેડી થઈ ગયો છે. અને જુઓ, તમે જોઈ શકો છો કે આમાં થોડો ઓરેન્જ પડતો જ કલર આવ્યો છે અને જ્યારે આમાં આપણે તેલ નાખીશું તો જેમ બહાર મળે છે એવું જ અથાણું તમારું આ લાગશે. હવે અહીંયા 4 થી 5 કલાક બાદ કેરીના કટકા પણ આપણા સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે અને ઉપરથી બધું મોઇશ્ચર આનું સુકાઈ ગયું છે, પણ અંદરથી કેરી આપણી સરસ નરમ જ છે. તો આ રીતે કેરી આપણી સરસ સુકાઈ જાય એટલે આને આપણે મસાલામાં એડ કરી દઈશું અને 4 થી 5 કલાક બાદ આપણા મેથી દાણા પણ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે. અને સુકાઈને મેથી દાણા ચવડ ના થઈ જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. જો આ રીતે મુઠ્ઠીમાં લઈને મેથી દાણાને આપણે દબાવીએ તો સરસ દબાવવા જોઈએ અને મેથીનો દાણો આ રીતે તોડીએ તો સહેલાઈથી આ રીતે તૂટી જવો જોઈએ. તો બસ, મેથી પણ આપણી સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આને પણ આપણે મસાલામાં એડ કરી દઈશું અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો ઘણા વ્યક્તિ કેરીના ખાટા પાણીમાં પણ મેથીને પલાળતા હોય છે, તો એ રીતે પણ તમે કરી શકો છો. પણ એમાં તમારે મેથી દાણાને પહેલાં તો સાદા પાણીમાં પલાળવા પડે છે અને ત્યારબાદ કેરીનું જે ખાટું પાણી છૂટે એમાં એને પલાળવી પડે છે. પણ જો તમે આ રીતે કરશો તો પણ અથાણામાં જઈને મેથીના દાણામાં સરસ ખટાશ આવી જ જવાની છે અને આ થોડી તમને ઇઝી પ્રોસેસ લાગશે. તો જુઓ, સરસ આપણે બધું મિક્સ કરી લીધું છે અને સરસ ઓરેન્જ પડતો જે આપણો મસાલો લાગી રહ્યો છે. અને જ્યારે આ અથાણું તૈયાર થશે ત્યારે જે રેડીમેડ અથાણા મળે છે, જેમ કે હંપાના અને સ્વાદના, એવો જ આ અથાણાનો કલર આવશે અને તીખાશ પણ સરસ આવશે. હવે આમાં અત્યારે આપણે તેલ નથી નાખવાનું. આને ઢાંકીને આપણે 24 કલાક માટે રહેવા દઈશું અને બીજે દિવસે આને આપણે ચેક કરવાનું છે. તો બીજે દિવસે આને જ્યારે આપણે ચેક કરીશું તો આપણો મસાલો છે એ સરસ નરમ પડી જશે અને આમાં જે મેથીના કુરિયા, રાઈના કુરિયા નાખ્યા છે એ પણ સરસ ફૂલી જશે. તો એકવાર આને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આપણે આમાં આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા આપણે 500 ગ્રામ સિંગ તેલને હલકું એવું ગરમ કરી લઈશું અને હલકું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આમાં આપણે લસણ નાખીશું અને લસણ આપણે બહુ મોટી કઢીનું ના લેતા, મીડિયમ સાઇઝની કઢી હોય એ રીતે લેવાનું છે. તો 250 ગ્રામ આમાં આપણે લસણ એડ કરીશું
અને લસણને આપણે મીડિયમ ફ્લેમ પર તેલમાં સારી રીતે સાંતળી લેવાનું છે. તો આ અથાણાનો માપ એકદમ સહેલો જ છે. 1 કિલો કેરી હોય તો 250 ગ્રામ મેથી દાણા અને 250 ગ્રામ આપણે લસણ લેવાનું છે. જો તમને લસણનો ટેસ્ટ વધુ પસંદ હોય તો આનાથી વધારે પણ તમે લસણ આમાં એડ કરી શકો છો, પણ આ માપ એકદમ પરફેક્ટ જ છે. તો લસણને આપણે હાઈ ફ્લેમ પર ના સાંતળતા મીડિયમ ફ્લેમ પર આને સાંતળવાનું છે, જેથી લસણ આપણું સરસ ગુલાબી સંતળાય. તો જો 6 થી 8 મિનિટ બાદ સરસ આવી રીતે હલકો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ લસણને તેલની સાથે જ આપણે અથાણામાં એડ કરી દઈશું અને તેલ અને લસણને આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો કે લસણના કારણે અથાણું આપણું કેટલું સરસ લાગી રહ્યું છે. અને ખરેખર તમે એક વખત આ અથાણાને બનાવીને પણ જોજો, કારણ કે આ અથાણું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો જુઓ, સારી રીતે આને આપણે મિક્સ કરી લીધું છે. હવે તેલ આમાં આપણે ગરમ જ નાખ્યું હતું, તો એટલા માટે અથાણાને પહેલાં તો આપણે એકદમ જ ઠંડુ કરી લઈશું અને એકદમ ઠંડુ પડે ત્યારબાદ જ આને આપણે બરણીમાં ભરીશું. તો ચાલો 2 થી 3 કલાક માટે અથાણાને આપણે એકદમ ઠંડુ થઈ જવા દઈએ. તો જુઓ, અથાણું આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે આનો કલર પણ જોઈ શકો છો કે કેટલો સરસ આવ્યો છે. તો બસ આવું ઓરેન્જ પડતું જ અથાણાનો કલર મારે જોઈતો હતો. તો ચાલો હવે અથાણાને આપણે કાચની બરણીમાં ભરી લઈએ. તો કાચની બરણીને પહેલાં તો આપણે ગરમ પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને ત્યારબાદ પાણી સાફ કરી બરણીને આપણે 2 કલાક તડકે મૂકી દેવાની છે અને ત્યારબાદ આપણે બરણીને હિંગનો ધુમાડો આપી બરણીમાં અથાણાને ભરી લેવાનું છે અને અથાણાને આપણે આ રીતે દાબીને ભરવાનું છે. અને હવે 50 ગ્રામ જેટલા તેલને એકદમ ગરમ કરી ઠંડુ કરી આ રીતે ઉપરથી નાખવાનું છે, જેથી અથાણાની ઉપર સરસ તેલ રહે અને આપણું અથાણું આખા વર્ષ માટે જરાય ના બગડે. તો તૈયાર છે આપણું આખી મેથી લસણ કેરીનું અથાણું. તો તમે પણ આ અથાણાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા મારા પેજને તમે જરૂરથી ફોલો પણ કરી લેજો. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.